નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સુરેન્દ્રનગરના ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરાઈ છે। ઈડીએ તપાસ કર્યા પછી ડેપ્યુટી મામલતદારની ધરપકડ કરાઈ છે। ચંદ્રસિંહ મોરીને અમદાવાદની વિશેષ કોર્ટમાં રજૂ કરાશે। ઈડીએ સુરેન્દ્રનગરના કલેક્ટર ડેપ્યુટી મામલતદારને ત્યાં દરોડા પાડ્યા હતા। ચંદ્રસિંહ મોરીના ઘર પરથી અનેક શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા છે, જેમાં 67,50,000ની રોકડ રકમ મળી આવતા કાર્યવાહી કરાઈ છે। કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને ક્લાર્ક મહેન્દ્ર ગોહિલને ત્યાં તપાસ છે તે કરવામાં આવી હતી। 18 કલાકથી વધુ સમય સુધી તપાસ કરવામાં આવી હતી। તપાસ પૂર્ણ કર્યા પછી ડેપ્યુટી મામલતદારની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે। ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી લેવામાં આવી છે। ઈડીએ પૂછપરછ કરી તપાસ કરીને ત્યારબાદ આ ધરપકડ કરાઈ છે। 18 કલાકથી વધુ સમય સુધી આ તપાસ હાથ ધરાઈ। તો સુરેન્દ્રનગરના ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી। 18 કલાક સુધી ઈડી દ્વારા તપાસ કરવામાં આવી, પૂછપરછ કરવામાં આવીને ત્યારબાદ આ ધરપકડ છે તે કરવામાં આવી છે। 67,50,000 ને જપ્ત કરવામાં ને લઈને હાલ આ તપાસ છે તે ચાલી રહી છે। સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે। દીપક, ઈડીની તપાસ ચાલી રહી છે, 18 કલાક સતત પૂછપરછ કરવામાં આવીને હવે શું કાર્યવાહી થઈ રહી છે આગળ? બિલકુલ જે પ્રકારે હાલ સુરેન્દ્રનગરના કલેક્ટર ઉપર ઈડીના દરોડા પડ્યા, ત્યારબાદ નાયબ મામલતદાર જે છે તેના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા અને વહેલી સવારે તેની ધરપકડ કરી અને વિશેષ કોર્ટમાં ઈડી દ્વારા તેમને રજૂ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે સુરેન્દ્રનગરના કલેક્ટર અને જે મામલતદાર તથા જે ક્લાર્ક છે તેમના પર જમીન સંપાદનને લઈને ઈડીને જે ચેપકા ગઈ હતી, દિલ્હી ખાતે એક ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તેમાં ઉલ્લેખ થયો હતો કે જમીન સંપાદનને લઈને ક્યાંક કેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તે બાબતને લઈને તપાસ થઈ ઈડી દ્વારા પહોંચવામાં આવ્યું હતું ને ઈડી દ્વારા ચંદ્રસિંહ મોરી કે જેઓ નાયબ મામલતદાર છે તેમના ઘરે પણ 18 કલાકથી પણ વધુની તપાસ હાથ ધરવામાં આવી હતી। 67 લાખ જેટલી રોકડ જે છે તે ચંદ્રસિંહ મોરીના ઘરેથી મળી આવી છે અને જે મહેન્દ્રસિંહ છે તેમના ત્યાં પણ કેટલાક દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે। અનેક ફાઇલો જે છે તે ચંદ્રસિંહ મોરીના ઘરેથી મળી આવી છે કે જે જમીન સંપાદનને લગતી હતી, તે તમામ ફાઇલો જે છે તે ઈડી દ્વારા કબજે કરવામાં આવી છે। સૌથી મહત્વની બાબત છે કે રાજેન્દ્ર પટેલ કે જેમના ઘરે પણ 18 કલાકથી પણ વધારે ઈડી દ્વારા સર્ચ કરવામાં આવ્યું, અનેક દસ્તાવેજી પુરાવા જે છે તે કલેક્ટરના ઘરેથી પણ મળી આવ્યા છે, એટલે કે તેને પણ હવે જે કાયદાનો સકંજો છે તેમાં લેવામાં આવશે। પરંતુ હાલ જે વિશેષ અદાલત છે ત્યાં ચંદ્રસિંહ મોરીને રજૂ કરવામાં આવ્યા છે। 14 દિવસના રિમાન્ડની માંગ છે તે ઈડી દ્વારા કરવામાં આવી છે, કારણ કે અનેક એવા દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા છે। જે શંકા છે એસીબી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ ઈડીની જે તપાસ હતી તેને લઈને હાલ તો ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને ખુલાસા જે ચંદ્રસિંહ મોરીની તપાસમાં થશે ત્યારબાદ રાજેન્દ્ર પટેલ છે તેની મુશ્કેલી પણ વધશે, કારણ કે જે પ્રકારે જે આક્ષેપો અને જે આરોપો લાગ્યા હતા ત્યારબાદ હવે તપાસ જે છે તે ઈડી દ્વારા કરવામાં આવી રહી છે। બિલકુલ દીપક, જાણકારી બદલ આપનો આભાર। એટલે કે હવે ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, રિમાન્ડની કાર્યવાહી છે તે પણ કરવામાં આવી। 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે। જે રકમ છે તે રોકડ રકમને લઈને આ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે, એટલે કે હવે કલેક્ટરની ધરપકડ બાદ તેમના રિમાન્ડમાં અનેક વધુ ખુલાસાઓ થવાની પણ શક્યતા જોવા મળી રહી છે। 18 કલાકની સતત પૂછપરછ અને તપાસ કર્યા બાદ હવે ઈડીએ સકંજો મજબૂત કર્યો છે અને હવે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની પ્રક્રિયા પણ હાથ ધરી દેવામાં આવી છે અને હવે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે। તો સુરેન્દ્રનગરના ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી લેવામાં આવી છે। ઈડીએ તપાસ કર્યા પછી ડેપ્યુટી મામલતદારની ધરપકડ કરવામાં આવી છે। 18 કલાકની સતત પૂછપરછ છે તે ચાલી હતી અને ત્યારબાદ હવે આ કાર્યવાહી થઈ। ચંદ્રસિંહ મોરીને અમદાવાદની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। ઈડીએ સુરેન્દ્રનગરના કલેક્ટર ડેપ્યુટી મામલતદારને ત્યાં દરોડા પાડ્યા હતા અને દરોડામાં બેનામી હિસાબો અને જેને લઈને હવે આ કાર્યવાહી થઈ છે। ઈડીએ સકંજો મજબૂત કર્યો છે અને ચંદ્રસિંહ મોરીના ઘર પર પણ તપાસ કરવામાં આવી, ત્યાંથી અનેક શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા છે। સુરેન્દ્રનગરમાં ઈડીની કાર્યવાહીને લઈને મોટા સમાચાર, જ્યાં સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 લોકો વિરુદ્ધ નામજોગ એફઆઈઆર નોંધવામાં આવી છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ઘોટીલ અને જયરાજસિંહ સામે એફઆઈઆર દાખલ થઈ છે। ચારેય વિરુદ્ધ દિલ્હી સુધી ભ્રષ્ટાચારની ફરિયાદ છે તે થઈ હતી। દિલ્હીમાં કરવામાં આવેલી અરજીને આધારે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે, એટલે કે ભ્રષ્ટાચારીઓ હવે ખુલ્લા પડ્યા છે અને તેમના વિરુદ્ધ હવે આ કાર્યવાહી કરવામાં આવી છે। ઈડીએ સકંજો મજબૂત કર્યો છે અને હવે 4 લોકોના નામજોગ એફઆઈઆર છે તે
દાખલ થઈ ચૂકી છે. દિલ્હી સુધી આ મામલો પહોંચ્યો અને દિલ્હીથી જે અરજી કરવામાં આવી હતી ને તેને લઈને આ સમગ્ર મામલો છે. ત્યારબાદ ઈડીની તપાસ અને 18 કલાક સુધી આ સતત તપાસ તે ચાલી. ઘર પર પણ છાપા મારવામાં આવ્યા, ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા અને ત્યાંથી પણ અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવ્યું હોવાની વાત સામે આવી રહી છે. ઈડીએ તપાસ કર્યા પછી ડેપ્યુટી મામલતદારની ધરપકડ કરવામાં આવી છે. ચંદ્રસિંહ મોરીને અમદાવાદની વિશેષ કોર્ટમાં રજૂ કરાયો અને રિમાન્ડની કાર્યવાહી પણ હાથ ધરાઈ. તો આ બાજુ સુરેન્દ્રનગરમાં કલેક્ટરના પીએના ઘરે પણ ઈડીએ દરોડા પાડ્યા છે. પીએ જયરાજસિંહ ઝાલાને ત્યાં પણ ઈડીએ તપાસ કરી. લખતરમાં આવેલા જયરાજસિંહના ઘર પર તપાસ ચાલી રહી છે. ગઈકાલે કલેક્ટર રાજેન્દ્ર પટેલને ત્યાં તપાસ કરવામાં આવી હતી. નાયબ મામલતદાર અને ક્લાર્કના ઘર પર પણ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે પીએના ઘર પર પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે. કલેક્ટરના પીએ હવે ઈડીના રડારમાં આવ્યા છે. ત્યાંથી પણ અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવે તેવી શક્યતાઓને આધારે ઈડીએ તપાસ છે તે શરૂ કરી છે. અને જે પ્રકારે આ ભ્રષ્ટાચારનો સમગ્ર મામલો જેને લઈને અરજી કરવામાં આવી હતી, જેને લઈને આ સમગ્ર કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર ખાતે જે ડેપ્યુટી કલેક્ટર છે, મામલતદાર છે, તેમની પણ અત્યારે ધરપકડ અને ત્યારબાદ હવે આ સમગ્ર મામલો હવે તપાસનો વિષય બન્યો છે અને તપાસ છે તે કરવામાં આવી રહી છે. સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે. સચિન, સુરેન્દ્રનગરમાં કલેક્ટરના પીએના ઘરે પણ હવે ઈડીએ દરોડા પાડ્યા છે. શું કાર્યવાહી થઈ રહી છે હાલ? જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના કલેક્ટરના પીએ લખતર ખાતે પણ હજી 24 કલાકથી વધુ સમય થવા આવ્યો છતાં પણ હજી દરોડા શરૂ જ છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પણ ધરપકડ કરવામાં આવી છે અને અમદાવાદ ખાતે વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી માહિતી પણ સૂત્રો પાસેથી મળી રહી છે. બિલકુલ, જાણકારી બદલ આભાર.